રાધે રાધે, જય સિયારામ. આપણે ત્રિલોચન ભગતજીનું ચરિત્ર ચાલે છે. એ ત્રિલોચન ભગતના ઘરે ભગવાને 13 મહિના નોકરી કરી. પૂરા 13 મહિના. હવે ત્રિલોચન ભગતની ઈચ્છા હતી કે એક એવો નોકર મળી જાય જે સંતોની સેવા કરે. એવી એના મનમાં એક ઈચ્છા હતી કે સંતોનો સેવા કરે ને એવો એક નોકર મળી જાય ને તો કામ બની જાય. અને સેવક એને જ કીધો છે કે રુચિ લે સુચિ સેવા કરે, સેવક કહીએ સોય. રુચિ લઈને સેવા કરે એને જ સેવક કહેવામાં આવે છે. સેવક એને કહેવાય કે જે માલિકની રુચિ પ્રમાણે સેવા કરે. બિલકુલ. માલિકની રુચિ કઈ હોય, સેવક કઈ પ્રકારની સેવા કરતો હોય તો એમ ના ચાલે. સેવક રુચિ, માલિકની રુચિ જોવે એમ. જો એક વખત એવું બન્યું કે રાજાએ રીંગણાનું શાક બનાવ્યું. રીંગણાનું શાક બનાવીને તો સેવકો ને બધા જમે છે. પછી રાજાએ જમી લીધું એટલે સેવકો જમે છે. રાજા કે રીંગણા બહુ સારા બન્યા છે ને? તો કે હા હા હો, રીંગણાનું શાક બહુ સરસ બન્યું છે. પછી 15 દી પછી પાછું રીંગણાનું શાક બનાવ્યું ને તો રાજાને ન ભાવ્યું. રાજા ક્યારે આ તો રીંગણાનું શાક બેકાર બન્યું છે કે ઠીક નથી બન્યું. તો બધા કે સાચી વાત રાજા, હાવ બેકાર બન્યું છે રીંગણાનું શાક, ઠીક નથી બન્યું. તો રાજા કે તેદી તો તમે વખાણ કર્યા હતા, આજે કેમ વખાણ નથી કરતા? ત્યારે સેવકો કહે છે કે હે રાજાજી, અમે તમારા સેવકો છીએ, રીંગણાના સેવકો નથી. વાહ. તમારા મતલબ તમને ગમે તો અમને ગમે, તમને ન ગમે તો અમને ન ગમે, કારણ કે અમે સેવક નથી, તમારા સેવક છીએ. તો સેવક એને કહેવાય જે માલિકની રુચિ અનુસાર હાલે. એને જ સાચો સેવક કહેવામાં આવે છે. બાકી કોઈ સેવક છે જ નહીં, વાતો જ છે. પછી દાસના દાસ બનીને રહેવું પડે. જેને ભક્તિ કરવી છે એને દાસોના દાસ બનીને રહેવું પડે છે, એમાં કોઈ શંકા નથી. પાંડવ ગીતામાં એક શ્લોક આવે છે કે હે મધુ કૈટભ દૈત્યના શત્રુ, હે લોકનાથ ભગવાન, મારા જન્મનું ફળ એ જ છે, મારી અભિષ્ટ ઈચ્છા એ જ છે કે તમારો અનુગ્રહ થાય અને હું તમારા દાસોનો દાસ બનું ને એવી તમે મારા ઉપર કૃપા કરો. મતલબ ભક્ત હંમેશા દાસોનો દાસ બનીને રહેશે, માલિક બનવાની કોશિશ નહીં કરે. જે માલિક બનવાની કોશિશ કરે છે આ ભક્તિ માર્ગમાં હાલતો નથી. ભાઈ અહીંયા તો નમીને રહેવું પડે છે, દાસોના દાસ બનીને રહેવું પડે છે. આવી વસ્તુ છે. તો ત્રિલોચન ભગતને એવી ઈચ્છા હતી કે સારો નોકર મળે જે સંતોની સેવા કરે. તો ભગવાન તો ભક્તોની સેવા માટે લાલાયિત જ હોય છે. ભગવાન ખુદ ત્રિલોચન ભગતનો મનોરથ પૂરો કરવા માટે ભગવાન ખુદ નોકરનું રૂપ ધારણ કરીને આવી ગયા. ત્રિલોચન ભગતના દરવાજે આવીને ઉભા રહી ગયા. શરીર ઉપર એક ફાટેલું તૂટેલું ભગવાને કંબલ ઓઢેલું હતું. ભાઈ નોકર જેવું લાગવું તો જોઈએ ને એમ. દ્વારકાધીશ સામળસા શેઠ બનતા એમ સામળસા શેઠ બનીને આવે તો કોઈ થોડા ને નોકરીએ રાખવાના છે? હારા વસ્ત્ર પહેરેલા હોય, સુંદર રૂપ હોય, એવું હોય તો બધાને ખબર પડી જાય કે આ તો કોઈ મોટા ઘરનો છોકરો છે, તો એને કોઈ નોકર રાખે જ નહીં. એટલે ભગવાન નોકર જેવા બનીને જ આવ્યા, ફાટેલું કંબલ પહેરીને આવ્યા. ફાટેલું કંબલ ઓઢીને આવ્યા, પગમાં ફાટેલા તૂટેલા ચપ્પલ પહેરેલા છે. કોઈ જોવે તો એવું જ લાગે જાણે આ નોકર છે ને નોકરી ગોતવા માટે નીકળ્યો છે. ભગવાન પણ કેવા કેવા રૂપ ધારણ કરી લેતા હોય છે. ભગવાન પણ આવા અનેક રૂપો ધારણ કરી જ લેતા હોય છે. અને એ રૂપ એટલે ધારણ કરે છે કે ભક્તોની સેવા થઈ શકે. ભક્તોની સેવા ભગવાનને અતિશય ગમે છે એટલા માટે. તો તૂટેલા ફૂટેલા ચપ્પલ પહેરી અને આવી ગયા ત્રિલોચન ભગતના ઘરે. અને ત્રિલોચન ભગતે દરવાજો ખોલ્યો, જોયું હા છે તો નોકર જેવો. એટલે પૂછ્યું કે તમે ક્યાંથી પધારો છો?
માલુમ પડે છે કે તમારા માતા પિતા લાગતા નથી. હા મતલબ તમે ક્યાંથી પધારો છો, ક્યાંથી આવો છો એ જરાક જણાવો, અને તમારા માતા પિતા કોઈ હોય નહીં એવું લાગે છે. હા ત્રિલોચન ભગત પૂછે છે તો નોકર બોલે છે, ભગવાન બોલે છે, હા સાચી વાત છે, મારા કોઈ માતા પિતા નથી. હા ભગવાન ગુડ વાત બોલી ગયા છે, કારણ કે ભગવાનના કોઈ માતા પિતા નથી. આખા જગવાને ઉત્પન્ન કર્યું છે, પણ ભગવાનના કોઈ માતા પિતા છે નહીં. હા પછી ત્રિલોચન ભગત એમ કહે છે કે નોકરી કરશો મારા ઘરે, નોકર તરીકે કામ કરશો, પૂછે છે. હા મારે સંત સેવા માટે નોકર જોઈએ છે, તો કામ કરશો? તો કે હા હા, મારો જો સ્વામી યારે સ્વભાવ મળી જાય, સ્વામીનો મારો સ્વભાવ એક થઈ જાય તો હું તો નોકરી કરવા તૈયાર છું. એકદમ સત્ય કહું છું કે હું નોકરી કરવા તૈયાર છું, હા પણ અમારો સ્વભાવ એક થવો જોઈએ. તો ત્રિલોચન ભગત કહે છે કે તમારા સ્વભાવમાં અને બીજાના સ્વભાવમાં મેળ કેમ નથી થતો, જરાક ઈ પણ હવે બતાવી દો તમે. ત્યારે ભગવાન એમ કહે છે મારે 5-7 શેર અન્ન ખાવા જોઈએ છે રોજે રોજ. હા 5-7 શેર અન્ન એટલે અમારા સુખરામ બાબા સાથે વાત આવતી લગભગ 27-28 રોટલી થાય. હા 5-7 શેર અન્નમાં 27-28 રોટલી થાય, અને મોટા મોટા રોટલા કરીએ બાજરાના તો 11-12 થાય. હા 11-12 રોટલા ભગવાન કે હું ખાઈ જાઉં છું એક દિન. હા 28 રોટલી ખાઈ જાઉં છું કે, એટલે મને કોઈ નોકરી રાખતું જ નથી કે, હા કારણ કે મારું જમવાનું વધુ છે. હા હવે આપણે આ ચરિત્રની વ્યાખ્યા લઈએ કે ભગવાન નોકર બનીને ત્રિલોચન ભગતના ઘરે આવ્યા, દરવાજે આવી ગયા. તો શું કામ આવ્યા? તો કે રામ સદા સેવક રુચિ રાખી, વેદ પુરાણ સાધુ સુર સાખી. ભગવાને હંમેશા સેવકની રુચિ રાખી છે. ભગવાનને સેવક એટલા વાલા છે, એટલે સેવકની રુચિ ભગવાન રાખે છે. કારણ કે ત્રિલોચન ભગવત સંતોના સેવક હતા. એ સંતોના સેવક હતા ને એટલે એની રુચિ રાખી. સંતોના સેવક હોવાના કારણે એની રુચિ રાખે છે ભગવાન. અને વેદો, પુરાણો, શાસ્ત્રો બધા સાક્ષી કરે છે કે ભગવાન સેવકની રુચિ રાખે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તુલસી રામ હી આપુ તે, સેવક કી રુચિ મીઠી, સીતાપતિ સે સાહિબ હી, कैसे दीजे पीठ. મતલબ તુલસીદાસજી કહે છે કે મારો રામ એવો છે કે એને પોતાના કરતા સેવકની રુચિ મીઠી લાગે છે. આવા સીતાપતિ રામને કોઈ પીઠ આપી દે એટલે કે એનું કોઈ ભજન નથી કરતું તો એ મૂર્ખ છે. તુલસીદાસજી હા જે ભગવાન પોતાની પ્રીતિ ભૂલાવીને સેવકની રુચિને મીઠી કરે છે. મતલબ જો સુગ્રીવને પેલા રાજ્ય આપ્યું, હા અને પછી રામે પોતાનું કામ કરાવ્યું, એ સુગ્રીવે કર્યું ભાવથી, પણ પેલા તો સુગ્રીવનું કામ કર્યું ને રામે. હા કારણ કે ભગવાનને સેવકને પેલા સુખ દેવું ગમે છે. એટલે આવા ભગવાનને છોડીને બીજાનું ભજન ન કરવું જોઈએ. કારણ કે ભગવાન પેલા સેવકોને અને ભક્તોને, ભગવાન પોતાના સેવકોની રુચિને મીઠી કરે છે. હા આવી વસ્તુ છે. એટલે આવા સીતારામને જે પીઠ દે છે એ વાસ્તવમાં બેકાર છે. એ વાસ્તવમાં મતલબ ભક્ત બનવાને લાયક જ નથી. તો રામ જો વિભીષણ શરણમાં આવ્યો ને તો આવો લંકાપતિ એમ કહીને તિલક કરી દીધું, તો એને પેલા લંકાપતિ કહીને સન્માન કર્યું. મતલબ ભગવાન ભક્તોને જ આગળ કરે છે. હા નિશ્ચિત ભક્તોને આગળ કરે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે આવા ભગવાનને છોડીને બીજાનું ભજન ન કરવું જોઈએ. બિલકુલ. ત્રિલોચન ભગત ખૂબ જ સભ્યતાથી પૂછે છે કે તમે ક્યાંથી પધાર્યા છો. જાણે કોઈ મોટા માણસ હારે વાત કરતા હોય ને એમ એને આપ કહીને બોલાવે છે. હા આપણા ઘરે કોઈ ભિખારી આવે ને તો આપણે બોલી ક્યાંથી આવ્યો તું, સીધો તુકારો દઈએ. હા પણ અહીંયા એવું નથી. અહીંયા તો કોઈ મોટા માણસ હારે વાત કરતા હોય એમ પ્રેમથી પૂછે છે કે આપ ક્યાંથી પધાર્યા છો. હા
એવી રીતે માનથી બોલાવે છે. તો કે કેમ માનથી બોલાવ્યા? તો કે ભક્તોનો એક સ્વભાવ હોય છે કે એને બીજાને માન આપવું ગમે છે. હા સબહી માન પ્રદ આપ અમાની ભરત પ્રાણ સમ મમ તે પ્રાણી. ભરતને કહે છે જે બીજાને માન આપે છે અને પોતે અમાની રહે છે ઈ ભક્ત ભરત મને પ્રાણ સમાન પ્રિય છે. રામ ભરતને કહે છે આ જયારે વહાં આવે છે ને ત્યારે ચિત્રકૂટની અંદર હા સ્વયં રામજી એમ બોલે છે કે ભરત જે પોતાનું માન સન્માનની ભૂખ રાખતો નથી અને બીજાને માન સન્માન આપે છે એ ભક્ત મને પ્રાણ સમાન પ્રિય છે. આટલું માન દેવાનું પુણ્ય આટલું છે, પણ માણસો માન પણ આપી શકતા નથી. જો ખરેખર મનુષ્ય માન આપવાનું ચાલુ કરી દે ને તો ભગવાનનો પ્યારો બની જાય, નિશ્ચિત પ્યારો બની જાય. એટલે આપણા ઘરે જે કોઈ આવે ને એને માનથી બોલાવાના, ઉકારે તુકારે નહીં બોલાવાના. હા બિલકુલ. તોય ભગવાન તમારા પર પ્રસન્ન થઈ જશે. અમારા સદગુરુદેવ ના દરબારમાં એક વખત અમને ક્યાંક ભજન સંધ્યામાં ગાવાનું હતું. હા એટલે અમારા સદગુરુદેવ કે આજે હું સત્સંગ નહીં કરું, કે મારે અહીંયા ભજન સંધ્યા છે, અહીંયા કીર્તન કરવા જવું છે. હા તો બધા ભક્તો કહેવા માંડ્યા બાબા અમે દૂર દૂરથી આવ્યા છીએ, દૂર દૂરથી આવ્યા છીએ, કેવલ 5 મિનિટ બોલો. તો બાબા કે અચ્છા હાલો 5 મિનિટ બોલું છું. એ 5 મિનિટમાં બાબા હું બોલ્યા ખબર છે? ભગવાનને મેળવવાનો સસ્તો ને સારો રસ્તો એ છે સબકો મુસ્કાન દેકર રાધે રાધે કરો. વાહ રે વાહ. આ 5 મિનિટમાં અમારા બાબા બોલ્યા હતા, મને આજે યાદ છે. બધા અમે પ્રેમથી હસીને રાધે 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 કરો, બસ એટલાથી જ તમને ભગવાન મળી જશે. હા નિશ્ચિત એટલાથી મળી જશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભગવાન છે ને મુસ્કાનથી પ્રસન્ન થઈ જાય છે. હા બીજાને માન દેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલે માન આપવું જોઈએ અને તું તો કોઈને કેવું જ ન જોઈએ, બધાને તમે કહીને જ બોલાવવું જોઈએ. હા આ એક ભક્તોનો સ્વભાવ છે. તો આ માન દઈને બોલાવે છે, બરોબર. હા પછી એમ કે છે કે બીજું કારણ એ છે કે ભગવાનની જ એવી પ્રેરણા હતી કે ત્રિલોચન ભગત માન દઈને બોલાવે છે, જેથી પાછળથી ખબર પડે કે ભગવાન હતા તો એને પશ્ચાતાપ ન થાય કે મેં ભગવાનને તું કહીને બોલાવ્યા. હા ભગવાનને તું કહીને બોલાવ્યા એ પશ્ચાતાપ ન થાય એટલા માટે ભગવાન લીલા એવી કહી દી કે અત્યારથી જ માન દઈને બોલાવાનું ચાલુ કરી દે છે. હા આ ઠાકોરજીની લીલા જ હોય ને, એને ખબર છે કે પછી ખબર પડશે તો વળી અફસોસ થશે કે મેં ભગવાનને માન દઈને ન બોલાવ્યા. હા એટલે પણ અહીંયા તું ભગવાને કહેવા ન દીધું. પછી ત્રિલોચન ભગતે જોયું કે ભગવાન આવ્યા છે નોકર બનીને, તો એની દીન દશા જોઈ. હા ફાટેલા ચીથડા વાળા વસ્ત્ર છે, શરીર ઉપર મેલ જામેલો છે. એનાથી એવું જ અનુમાન લગાડવામાં આવતું હતું કે આ માતા પિતા વગરનો બાળક છે. માતા પિતા હોય તો મેલ બેલ કાઢે ને, હા નવડાવે ધોવડાવે, પણ ખબર પડી ગઈ કે આ માતા પિતા વગરનો જ બાળક છે. હા આવી વસ્તુ છે. તો ત્રિલોચન ભગતે કીધું તારે માતા પિતા નથી ભાઈ નોકર? તો કે ના મારા માતા પિતા નથી. તો ભગવાને પોતાનો હાથો જ પરિચય આપ્યો, કારણ કે આખા જગતના માતા પિતા જ સ્વયં ભગવાન છે. પછી એના માતા પિતા બીજા કોણ હોઈ શકે? હા એ કોને માતા પિતા બનાવે? એટલે આ યશોદાનંદન દેવકી નંદન જે નામ છે ને એ તો ભગવાને લીલા કરી એટલે આ નામ પડ્યા. હા લીલાના કારણે, બાકી ભગવાન યશોદાનંદન નથી. કારણ કે ગોલોકમાં તો ભગવાન આદિ અનાદિ છે. ગોલોકની અંદર ભગવાન કાયમી કૃષ્ણ નામથી બિરાજે છે. એટલે ભગવાનના કોઈ માતા પિતા નથી. હા આવી વસ્તુ છે. ભગવાન જ ગીતાજીમાં કીધું છે માતા ધાતા પિતા